જ્યાં મિત્રો આખા ગુજરાતમાં નર્મદા જિલ્લો એવો છે કે ત્યાંના બે નેતાઓ, તમે તો જાણતા જ હશો કયા બે નેતાઓ છે, એ આમને સામને આવી જતા હોય છે। તો મિત્રો ચૈતર અને મનસુખ આ બંને નેતાઓ વારંવાર રીતે અનેક વાર બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો મૂકીને એકબીજાની પાર્ટી વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરતા હોય છે। ફરી આપણને એ જ મામલો જોવા મળ્યો કે ભાઈ ડેડિયાપાડા વિસ્તારના સાગબારા તાલુકામાં જે એકલવ્ય રેસિડેન્સી સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો મિત્રો એ રેસિડેન્સી ઘણા વર્ષોથી ચાલતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ બિલ્ડિંગ જર્જરિત હતું। ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવું બિલ્ડિંગ ત્યાં બાંધવામાં આવ્યું અને ત્યાંનું જે લોકાર્પણ માટે ગાંધીનગરથી એક આપણા આદિજાતિના વિકાસના મંત્રી આવ્યા હતા, ત્યારે એનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, લોકો વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। ત્યારે ત્યાં એક ફંક્શન રાખવામાં આવ્યો હતો, પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ત્યારે ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્યને આમંત્રણ જ ન આપ્યું। ત્યારે ચેતર વસાવાએ ભરી સભામાં ભડક્યા હતા કે ભાઈ તમને શું તકલીફ થાય છે। ચેતર વસાવાએ સીધા પ્રહાર કર્યા ત્યાંના ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર તમામ ઉપર ભડક્યા અને કહ્યું કે ભાઈ જો તમારા મનમાં ધુમાડો હશે તો કાઢી નાખજો, કારણ કે મારા મત વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ હોવા છતાં મને કોઈ પ્રકારનું ઇન્વાઇટ નહીં કર્યો, કોઈ પ્રકારનું આમંત્રણ નહીં, પત્રિકામાં નામ નહીં। તમામ જે મુદ્દે ચેતર વસાવા ભડક્યા હતા ભરી સભામાં, તો મિત્રો ત્યાં મામલો ગરમ થઈ ગયો હતો। ઘણી પબ્લિક જે ચેતર વસાવાના સપોર્ટમાં આવી હતી અને મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક નીચો દેખાવા માટે લોકો મનસુખ દાદાને ચોર પણ કહી દીધા। તો મિત્રો મનસુખ દાદાને બહુ ખોટું લાગ્યું અને મનસુખ દાદા પણ ભરી સભામાં ચેતર વસાવાની જે વાત હતી એ લોકો સામે એનો વિરોધ કર્યો હતો। ચેતર વસાવાને ખુલ્લે કહી દીધું કે ભાઈ જો તું સાચો આદિવાસી નેતા હોય ને તો આવું ન કરે। જે મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ તું અવારનવાર જે પ્રધાનમંત્રી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા ત્યારે તું હિસાબ માગે છે। ભાઈ મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ આ આખા દેશના વડાપ્રધાન છે, આખા મત વિસ્તારમાં આ કોઈ તાલુકા જિલ્લા લેવલનો કાર્યક્રમ નથી, આ તો દેશનું આખું ખૂબ મોટો કાર્યક્રમ છે। તો ભાઈ સ્વાભાવિક છે કે ખર્ચો થાય, તું વારંવાર રીતે હિસાબ માગે છે, કરોડો રૂપિયાનો ખર્ચો થયો। તો ચેતર વસાવાને જે મનસુખ દાદાએ બરાબરના જે એની વાત વિરુદ્ધ જે ટિપ્પણી કરતી હતી, તો મનસુખ વસાવાએ ચેતરને જેનો જવાબ આપીને ચેતર વસાવાને નીચું દેખાયો હતો। મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।